નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન લેસન 6 મૌર્યયુગ એની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે શીખીશું. તો અભ્યાસ કરતાં પહેલાં આપણે એક શ્લોક ગાન કરીશું. તો શ્લોક ગાન માટે તૈયાર. વક્રતુંડમ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. તો રવિવાર હોવાથી સોસાયટીના 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હોવાથી સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? એવો મનમાં પ્રશ્ન થયો. ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. તો હવે આપણે શીખીશું મૌર્ય વંશની સ્થાપક અને શાસક, એટલે કે મૌર્ય વંશની કોણે સ્થાપના કરી અને એના શાસક કોણ છે એના વિશે અભ્યાસ કરીશું. તો ચંદ્રગુપ્ત મૌર્ય, સૌપ્રથમ આપણે વાત કરીશું ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યની અંદર મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને, એટલે કે એની હોશિયારી, એની આવડત પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે, એટલે કે ચાણક્ય, તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. એટલે કે એણે હથિયાર અને વિવિધ શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે, એટલે કે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. કોને મળ્યો? ચંદ્રગુપ્તને. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા, શું નામ છે? મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો લઈ લીધા. એ કયા કયા 4? તો કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેક્સથેનિસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેક્સથેનિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે આપણે વાત કરીશું
ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર, એણે રાજ્યનો વિસ્તાર કઈ રીતના કર્યો તે આપણે અભ્યાસ કરીશું. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર અને પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંધારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર અથવા ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. એની અંદર મૌર્ય સામ્રાજ્યમાં યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલા સ્થળો છે. તો મુખ્ય નગરની અંદર આપણે જોઈએ તો તક્ષશિલા છે, ત્યાર પછી પાટલીપુત્ર છે, જે બ્લુ એટલે કે ત્રિકોણની નિશાની છે. જ્યારે મળેલા અભિલેખોના સ્થળો એ પિંક કલરથી જ્યાં આપણા નકશાની અંદર જોવા મળે છે. તો એ પ્રકારના એ મૌર્ય વંશના સામ્રાજ્યના શું હતા? પ્રદેશો હતા. હવે અહીંયા એક આપ્યું છે કે રાજદૂત અથવા એલચી કોને કહેવાય? એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એને શું કહેવાય? એલચી અથવા રાજદૂત કહેવાય. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત એટલે કે કઈ રીતના તે તો અર્થશાસ્ત્ર એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલું ઇન્ડિકા, મેક્સ્થેનિસ, દીપવંશ અને મહાવંશ બૌદ્ધ ગ્રંથો એટલે કે સિલોન શ્રીલંકામાંથી અને મુદ્રા રાક્ષસ નાટક એ વિશાખાદત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો એટલે પથ્થરના લેખો, અભિલેખો જે તાડપત્ર, ભોજપત્ર ઉપર લખાયેલા લેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારોમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ તો એ સમય મૌર્ય વંશ દરમિયાન એક રોડનું નિર્માણ થયું, એ ગ્રાન્ડ ટ્રંક રોડ જે GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ
દરમિયાન ડેલહાઉસે કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. હવે આપણે વાત કરીશું બિંદુસાર. મૌર્યવંશના બીજા એવા સ્થાપક બિંદુસાર. ઈસવીસન 297થી ઈસવીસન પૂર્વે 273 ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું, વારસામાં એટલે કે પિતાના મૃત્યુ પછી જે કંઈ સંપત્તિ પોતાના પુત્રને મળે એને શું કહેવાય? વારસામાં. વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટી સિદ્ધિ ગણાય છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી, એટલે કે બિંદુસારના શાસનકાળ. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યો. કોણ? સુસીમ, બિંદુસારનો પુત્ર. જ્યારે અશોક આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો શું કરી દીધો? દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ સુધી? 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી શીખ્યા. હવે નવો પાઠ આપણે પછીથી શીખીશું. અસ્તુ.